हेलो हेलो कौन साहेब આપણે પાંડેશ્વર ફીડમાં પાવર કટ છે. પાંડેશ્વર હા ક્યારની ગઈ? સમથિંગ 6 વાગ્યાની છે. હા હા પાંડેશ્વર આપણે 1 મિનિટ ચેક કરી લો. પાંડેશ્વર આપણે ફોલ્ટમાં છે. પણ 2 કલાક એટલે 6 થી 7, 7 થી 8, 8 થી 9 એટલે 3 કલાક થઈ. હા કેમ કે બીજા ફીડર ઉપર હતા માણસો. આમ 3 કલાક લગીને ફોલ્ટમાં રહે એમાંય તે રાત્રે. હવે નાઇટના માણસો આવશે રિપેરિંગ કરશે. ને હજી 9 વાગ્યા નાઇટના માણસો આવ્યા નથી. નહીં કેમ શિપ કેટલા વાગે બદલે? 10 વાગે. શિપ 10 વાગે બદલે હમ તો ડે ની શિપ વાળા માણસો હશે ને અત્યાર સુધી પણ. હા તો એ માણસો કેમ રિપેરિંગ લાઈન ઉપર ન આવે? એ વાવડી ઉપર છે. ને હવે આવશે ઈ આ લાઈન ઉપર આવશે. એ તો નાઇટના આવશે ને ઓલા એ વાવડી વાળા અલગ હોય. એટલે વાવડી વાળી લાઈન ના માણસો અલગ છે તો આ લાઈન ના માણસો ક્યાં છે અત્યારે? બે અત્યારે બપોરની સીમમાં 2 જણા હોય. બપોરની શિપમાં 2 જણા છે બરોબર. ડે ની હા શિપમાં. નાઈટ ની શિપમાં કેટલા માણસો છે? નાઇટમાં 3 જણા છે. એટલે 3 જણાથી કામ ચાલી જાય. હા વધુ માણસોની જરૂર નથી પડતી. નહીં બાકીના સવારે. સવારે કેટલા માણસો હોય? સવારે સમથિંગ 7 કે 8 છે. તમે કહો છો ને કે ડે ની શિપમાં 2 જ માણસો હોય એમ. 2 થી 10 ની શિફ્ટમાં. હે 2 થી 10 ની શિફ્ટમાં 2 હોય. બપોરે 2 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં. હા 2 માણસો હોય. હા અત્યારે 3 માણસો. હા 3 માણસોની શિફ્ટ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય? એ 10 થી સવારે 6. 10 થી 6 અને સવારની શિફ્ટ કેટલા વાગે ચાલુ થાય? 6 થી આપણે 6 વાગ્યા લગી. 6 વાગ્યા લગી ઓલા બધા નાઇટના હોય ને હા એ થોડાક મોડા લગી રોકાય 8-9 વાગ્યા લગી. ઓલા બધા આવે 8-9 વાગે હા પછી તો હું એમ 9 કહું વાગે પછી 6. આ શિફ્ટ બદલે ત્યારે હા એટલો બધો ગેપ કેમ પડી જાય છે કે 6 વાગે માણસો છૂટી જાય ને નવા માણસો આવી 10 વાગે આવે છે એમ? તો 2 વાગ્યા હોય તો છે 2 થી 10 માં. તમે કહો છો કે નાઈટ વાળા માણસો આવશે તો એ તો 9 જ વાગ્યા છે બરોબર. 1 કલાક તો હા એક શિફ્ટ છે આપણે 2 થી 10 માં. એમાં એ બધા વાવડી ઉપર છે ને બાકી બીજે માણસો આવશે એ 10 વાગ્યા વાળા એ 10 વાગે આવે એવી. અચ્છા મેં કીધું આજે પૂનમ છે કદાચ બરોબર. હા હા તમે પૂનમ નો કાપ નથી મૂકેલો ને કે આ પૂનમ છે એટલે કદાચ આપણે કાપ મૂકી દઈએ તો હાલે એમ છે અંજવાળું માટે એમ. ના ના એવું નથી ફોલ્ટમાં છે. ફોલ્ટમાં છે પણ દરરોજ આવી રીતે ફોલ્ટમાં હોય છે? અઠવાડિયામાં 3 દિવસ લાઈટ હોય છે. હા પવન ના લીધે એવું છે. પવન તો રોજ વધારે નીકળે ચાન્સ છે. પવન તો રોજ નીકળે છે. વાવાઝોડું જ નથી આ. આપણે પવન ના લીધે વડી જતા હોય કાંઈક તીર ખામતા હોય તાર ભેગા થઈ જાય સંપત તૂટી જાય. તો હું એમ જ કઉ છું કે આ પવન છે બરોબર. વાવાઝોડું હા તો છે નહીં. પવન તો રોજ નીકળે જ છે. તો પવન નીકળે વધારે છે થોડો. પણ હું જોઉં ત્યાં લગીને તો રોજ એટલો જ પવન હોય છે. હા માણસ તાર તૂટતા હોય તો એ ખબર હોય ને તાર તૂટવાનું તો લોકેશન મળી જાય કે તાર આ જગ્યાએ તૂટ્યો તો લોકેશન તમને ખબર હશે ને કે આ જગ્યાએ તાર તૂટ્યો એમ. લોકેશન આવી નથી કોઈ ફોન નથી કર્યો કાંઈ. કોઈક તાર શું કહેવાય આમ માનો કે મારા ઘર પાસે તાર તૂટી ગયો. હા તો કદાચ આમ પાવર ચાલુ હોય તો પાવર બંધ કરાવવા માટે કોલ આવેલો હોય ને કે ભાઈ અમારા ઘર પાસે તાર તૂટી ગયેલો છે એમ. તો એ રીતે આવ્યો નથી હજી કોઈને એમ તો. તો તમે ટ્રાય કઈ રીતે આપો? ટ્રાય આપતા હતા માનવો એક જ વાર આપે ને અમને તો કઈ કહે ને કઈ રીતે આપે. તો પછી આ મારા ઘર પાસે ટાયર તૂટી ગયેલો હોય માનો કે અંદાજે તો હા શું કહેવાય હું તાર ને જે અર્થિંગ આવતો મને ખબર તો હોય ને કે ટ્રાય આપશે એમ એટલે માણસો કમ્પ્લેન તો તમને લખાઈ જ દેતું હોય ને કે ભાઈ અહીંયા અમારા ઘર પાસે તાર તૂટી ગયેલો છે એમ. પણ તૂટો નથી તો વાત છે નકર તો કોઈ લખાવી ન દે.
તૂટો હોય તો કોકને ખ્યાલ ન હોય કઈ જગ્યા ઉપર તૂટો છે. જ્યાં કોઈની વાડી બાડી ન હોય ત્યાં તૂટો હોય એવું થોડું છે. કાંઈ વાંધો નહીં. એટલે હવે એમ તમે એમ કહો છો કે આપણે નાઇટ વાળા માણસો આવશે ને ત્યારે રિપેરિંગ કરશે ને ત્યારે પાવર આવશે. હા નાઇટ વાળા માણસો ક્યારે આવશે ને ક્યારે લાઈન ઉપર આવશે? 10 વાગે shift ચાલુ થાય પછી 10 વાગે નીકળજો. 10 વાગે સ્પીડ ચાલુ થાય એટલે સમથિંગ 10 વાગ્યા પછીની ગણતરી રાખવાની લાઈટ આવવા માટે. હા 10 થી કેટલા વાગ્યા સુધીમાં આવી જવાનો અંદાજ રહેશે તમારા મત મુજબ? 10 થી 11. 10 થી 11 વચ્ચે લાઈટ આવી જાય. હા કાંઈ વાંધો નહીં. વાગ્યા છે અત્યારે 9 બરોબર. હમ હવે હું તમને બીજો કોલ બેક કરીશ 10:30 વાંધો બરોબર. હા વાંધો નહીં. ને આપનો કિંમતી સમય અમને આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. વાંધો નહીં. થેન્ક યુ. વેલકમ.